હે ગાંધીનગર, આજે આપણી સાથે એક એવા ગેસ્ટ છે કે જેમના થોટ્સ તમને લોકોને કંઈક નવી વસ્તુ શીખવાડશે, કાં તો તમને કંઈક એવી નવી વસ્તુનો એસ્પેક્ટ ખબર પડશે કે કદાચ ઘણા લોકોએ આ વસ્તુ વિચારવાની છોડી દીધી છે. એ વસ્તુ આપણે ફરીથી આજે તમારી સામે સરસ મજાની રીતે રજૂ કરવા જઈ રહ્યા છે. તો આઈ વુડ લાઈક ટુ વેલકમ પ્રિયંકા મેમ, પ્રિયંકા ઝા રાજપૂત. સો વેલકમ મેમ ઓન ધ શો. અને તમે જેમ એક સરસ મજાની એક કોન્ટેસ્ટ જીતીને અહીંયા આગળ આવ્યા છો, તો એ આપણે ઘણી બધી વાત કરીશું લાઈક એ કોન્ટેસ્ટ વિશે અને તમારી આખી જર્ની વિશે. સૌથી પહેલો ક્વેશ્ચન મારો એ છે કે આજે કોમ્પિટિશન હતી મિસ એન્ડ મિસિસ રોયલ ગ્લોબલ ક્વીન 2024, આમાં પાર્ટ લેવા માટેનું ઇન્સ્પિરેશન ક્યાંથી આવ્યું અને લાઈક તમારી આખી જે પાર્ટિસિપેશન જર્ની જે છે ફર્સ્ટ, એ આખી થોડી અમારી સાથે શેર કરો. ઇન્સ્પિરેશન મને એકચ્યુઅલી હું પહેલેથી જ બહુ જ કલ્ચરલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છું અને મને લાગ્યું કે મારા વિચારો મારે સમાજ સાથે શેર કરવા છે. પછી મને બહુ વિચારો આવ્યા કે હું ઇન્સ્ટા રીલ્સ બનાવું, પોડકાસ્ટ બનાવું, પણ પછી મેં જ્યારે સર્ચ કર્યું ત્યારે મને લાગ્યું કે બોલવાવાળા તો બહુ જ છે, સાંભળવાવાળું કોઈ નથી. તો મને લાગ્યું હું બોલીશ તો એ બી બધા સાંભળીને જવા દેશે. તો પછી મને વિચાર આવ્યો કે કોક ક્યારે સાંભળશે મને. તો જ્યારે તમે કોઈ પોઝિશન પર હોવ ત્યારે તમને કોઈ સાંભળે. અને ત્યારે મારા મનમાં એવું વિચાર આવ્યો કે મારે એવા સ્ટેજ પર પહોંચવું છે જ્યારે મને કોઈ સાંભળે, જ્યાંથી હું બોલું તો લોકો સમજે કે ના આ શું કહેવા માંગે છે. મારે બહુ મોટો વર્ગ લોકોને નથી સંભળાવવું. મારે રીલ્સ બનાવીને મારે 30K ફોલોવર્સ નથી જોઈતા. નાનો એવો વર્ગ બી મને મળશે પણ મને સમજશે તો ચાલશે. એ વિચાર થકી મને આ પેજન્ટમાં ભાગ લેવાનો વિચાર આવ્યો. તો મતલબ આજે તમે સમજવાવાળી વસ્તુ કીધી, તો એ મતલબ એમાં કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ કે જે વસ્તુને લઈને તમારે એ વાત રજૂઆત કરવી છે કે તો તમારું કોઈ એક બિલીફ છે કે જે વસ્તુ અમારી સાથે શેર કરવી છે? તો હા, મારી એ એક મોડર્નાઇઝેશન ઉપર બિલીફ છે કે હાલ જે હું ટ્રેન્ડ્સ જોઉં છું, આઈ એમ 43 યર્સ ઓલ્ડ અને હું જ્યારે મેં જોબ છોડી ત્યારે હું 28 યર્સની હતી. ફ્રોમ 28 યર્સ ટુ 43 યર્સની જર્નીમાં મારા કિડ્સના અપબ્રિંગિંગ માટે મેં આખું કેરિયર મારું છોડી દીધું. અને હાલ હું જે ટ્રેન્ડ જોઉં છું, વુમનહુડ તરફ નથી જઈ રહી. એકચ્યુઅલી વુમન્સ મોડર્ન બહુ જ છે, આગળ બી બહુ જ છે, બધી જ જગ્યાએ બહુ જ ફોરવર્ડ છે. પણ વુમનનું એક મેઇન કેરેક્ટર છે નર્ચરિંગ. એ નર્ચરિંગ વુમન્સ ભૂલી રહી છે એવું મને લાગે છે. કે એક કિડનો ઉછેર, આપણે એમ કહીએ છીએ કે હાલ શિવાજી નથી મળતા તો જીજાબાઈ બી નથી, તો ઇન્ડિયામાં એ જીજાબાઈની જરૂર છે. એ મોડર્ન વુમનની જરૂર છે કે જે સારી જનરેશન બનાવે. એ વિચાર મારા મનમાં હતો અને મેં એ વિચાર થકી મારી જોબ છોડી હતી અને એ મને કોમ્પ્રોમાઇઝ નથી લાગતું. હાલ હું જોઉં છું કે મોડર્ન વુમન્સને કંઈ બાળકો માટે કરવું કે ફેમિલી માટે કરવું એ કોમ્પ્રોમાઇઝ લાગે છે. જ્યારે કે એ કોમ્પ્રોમાઇઝ નથી, એ આપણી ડ્યુટી છે. ડ્યુટીઝ તરફ જવું વિધાઉટ સેઇંગ કે એ કોમ્પ્રોમાઇઝ છે, એ હું અત્યારે ઓછું જોઉં છું. અને એ વિચાર મારે સમાજ સામે મૂકવો હતો. ટ્રેન્ડથી અલગ છે કે લોકોને એમ કે આ કેમ આવી વાત કરે છે વુમન થઈ, પણ મારે એ રોલ મોડલ બનવું હતું. મેં પોતે જોબ છોડી હતી, હું પ્રિન્સિપલ હતી. હા, એટલે મતલબ એ જ વસ્તુ કે તમે જે પ્રિન્સિપલની એક પોસ્ટ પર હતા એ ડાયરેક્ટલી એ પ્રિન્સિપલની પોસ્ટ છોડીને વસ્તુ આખું જે ડિસિઝન લીધું, લાઈફ ડિસિઝન, તો એના અકોર્ડિંગલી તમારું આખું. એટલે એ જ્યારે મારે સમાજ સામે મૂકવું હતું તો એ બહુ જ બધી મારી ફ્રેન્ડ્સ છે કે મારી જે બધી વુમન્સ ગ્રુપ છે એમની ઈચ્છાઓથી વિરુદ્ધ કંઈક બોલવાની વાત હતી. એ વુમન્સનો હું ચોક્કસ બિરદાવું છું કે જે ઇન્કમ જનરેટ કરે છે, જે ફેમિલીને ઇન્કમ વાઇઝ સપોર્ટ કરે છે. એમને મજબૂરીમાં બહાર નીકળવું જ પડે છે. પણ આજે મને ઇન્કમની જરૂર નથી. મારું ફેમિલી કેપેબલ છે, ઇકોનોમિકલી એમને જરૂર નથી મારા સેલરીની. તો એ હું ઘરે રહીને હું નેક્સ્ટ જનરેશન હું ઉછેરું, એ મારા માટે વધારે યોગ્ય છે. આઈ એમ અ મોડર્ન વુમન થ્રુ આઉટ સ્ટડીડ ઇન ઇંગ્લિશ મીડિયમ, બટ સ્ટીલ આઈ ચૂઝ ટુ બી હોમમેકર. હા, એટલે એક્ઝેક્ટલી અમુક અત્યારે હાલની જે જનરેશન પ્રમાણે કેવું છે કે એઝ અ હોમમેકર એટલે લાઈક તમે કદાચ નથી ભણેલા કાં તો તમારે જસ્ટ ઘરે રહેવું પડે છે, એ વાળી વસ્તુ આવી ગઈ છે. હા, એટલે આજકાલ મોડર્નાઇઝેશન મીન્સ ઘર છોડીને બહાર નીકળો એવું નથી.
મોડર્નાઇઝેશન મીન્સ કે હવે આપણે નવી જનરેશન બહુ સારી રીતે ઉછેરવાની જરૂર છે. હાલ એવું થયું છે કે મમ્મા બિઝી, પપ્પા બિઝી, છોકરાઓ ફોન પર. એ બહુ જ થઈ રહ્યું છે અને હું એ વસ્તુ જોઉં બી છું. બહુ જ કેપેબલ ઇન્ડિયન વુમન્સ છે. ઇન્ડિયન વુમન એટલે રાણી લક્ષ્મીબાઈ, કે જે બાળકને પાછળ લઈને યુદ્ધ લડે, બાળકને ફોન પર મૂકીને નહીં. એ જ્યારે હું મારે અહીંયા બાર સમાજમાં મૂકવું છે તો એ મારી બહેનો સમજે એના માટે થઈને મેં આમાં પાર્ટિસિપેટ કર્યું હતું. ત્યાં જઈને હું ગ્લોબલ લેવલ પર કહીને આવી છું કે ઇન્ડિયન વુમન એ માત્ર કપડાથી મોડર્ન નથી, એ વિચારોથી મોડર્ન છે. ઇન્ડિયન વુમન, હમણાં જે મૂવી આવ્યું રિસન્ટ આપણે સ્ત્રી, વો સ્ત્રી હૈ, કુછ ભી કર સકતી હૈ, રાઈટ? તો આપણે એવું કેમ બહારી મોડર્નાઇઝેશનને મોડર્ન સમજીએ છીએ? આપણે, મારે બસ એટલું કહેવું છે કે જો ઇન્કમની જરૂર નથી ફેમિલીમાં તો આપણે ઘરે રહીએ, હોમ મેકર થઈએ અને એની સાથે આપણે શોખ પૂરા કરીએ. ક્યાંક ને ક્યાંક એક બાળકના આમ બી એક જે મધર ફિગર જે છે એ જે નર્ચર કરી શકે કદાચ. અને એ મધર ફિગર હું અત્યારે જોઉં છું, ખરેખર બોયઝ મેન્સ બહુ જ કોઓપરેટ કરી રહ્યા છે વુમન્સ જોડે. એક હાથમાં એમનું પર્સ હોય, એક હાથમાં બાબાની કેરી બેગ હોય, એક હાથમાં ચાઇલ્ડ પોતે હોય, મતલબ પહેરેલું બી હોય માર્કેટમાં. મેન બહુ જ સપોર્ટ કરી રહ્યા છે વુમન. એ આપણે અણદેખવું ના કરાય. મેન સપોર્ટ કરે છે તો એ એમની ડ્યુટીઝ પૂરી કરે છે તો એઝ અ વુમન આપણે બી નર્ચરિંગ કરવું જોઈએ. રાધર કે કિડ્સને ફોન પર મૂકીને એ સમજ્યા વગર કે હું કોમ્પ્રોમાઇઝ કરું છું. આપણે ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી કરતા. એ આપણી ડ્યુટી છે અને ભગવાને બનાવેલું આપણું એ નેચર છે. એક માં સમજી શકશે બાળકને તાવ છે અડતાની સાથે, ડેડી રાતે જાગશે ને તો બી એ નહીં સમજી શકે, કેમ કે એ એમના ડીએનએમાં નથી. ભગવાન એમને એવા નથી બનાવ્યા. આપણે કહીએ કે ભાઈ એ નથી જાગી શકતા, ચાઇલ્ડ કેર નથી કરી શકતા, તો એમનામાં છે જ નહીં. જ્યારે કાર્તિકેયનો જન્મ થવાનો હતો ત્યારે એમાં પાર્વતીની જરૂર પડી હતી, નહીં તો શંકર તો બધી રીતે પૂરા છે. એક્ઝેક્ટલી. તો આપણે જો નેક્સ્ટ જનરેશન પાવરફુલ બનાવી હશે તો વુમને વુમનહુડ સ્વીકારવું જ પડશે. હા, અને ક્યાંક ને ક્યાંક કમ્ફર્ટ ઝોન, રાઈટ, મતલબ જે તમારો બિલીફનું કમ્ફર્ટ ઝોન છે એ છોડીને બી કદાચ. કમ્ફર્ટ ઝોન મીન્સ આજે હું મારા સપના પૂરા કરવા તરફ આગળ વધું છું. જેમ કે મને કલ્ચરલ એક્ટિવિટીઝમાં પાર્ટ લેવો બહુ જ ગમે છે. હું કંઈ ઘરે રહું છું તો હું બેકવર્ડ નથી રહેતી. હું ક્યાંક જજ તરીકે જાઉં છું, હું ક્યાંક કોઈ ડાન્સ કોમ્પિટિશનમાં જાઉં છું, હું બહુ વર્લ્ડ લેવલની પેજન્ટમાં પાર્ટિસિપેટ કરીને આવી છું. તો મારા કમ્ફર્ટ ઝોનથી હું બહાર જ છું. મેં બહુ બધા સેમિનાર્સ એટેન્ડ કર્યા છે. હું એક બાજુ રસોઈ બનાવતી હોઉં ને એક બાજુ મેં વોકિંગ કેટવોક કેવી રીતે થાય એ શીખ્યું છે. એક બાજુ હું મારી સ્પીચ લખતી હોઉં ને એક બાજુ મારા છોકરાઓને હું એક્ઝામનું ભણાવતી હોઉં. તો એ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું પડે જ્યારે તમારે તમારા સપનાઓ પૂરા કરવા છે, વિધાઉટ ટેલિંગ કે બાળકનું અપબ્રિંગિંગ મને નડે છે. એઝ અ મધર હું એમ કહું કે ના, મારે તો સપના પૂરા કરવા છે, હું એનું ભણવાનું નહીં જોઉં, એને ટ્યુશન ટીચર જોડે મૂકી દઉં. એ ટ્રેન્ડ થોડો ઓછો મારે કરવો છે. એ કમ્ફર્ટ ઝોનની બહાર. કમ્ફર્ટ ઝોન મીન્સ કે હું મારું જ કરું, હું નેક્સ્ટ જનરેશન નહીં જોઉં, કે એ થોડું મને ઠીક નથી લાગતું. થોડું સેલ્ફિશ થઈ જાય એ વસ્તુ કદાચ. એવું જ થાય છે. કમ્ફર્ટ ઝોનની બહાર, કમ્ફર્ટ ઝોનમાં આપણે બહુ એને આઈડિયલાઇઝ અલગ રીતે કરી દીધી છે કે હું મારું જ જોઉં, મારું જ કરું, હું જ કમાવું, મને જે ગમે એ જ ખાઉં, હું બીજા કોઈ પાછળ સમય ના આપું. એ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવાની જરૂર છે. ના, એક્ઝેક્ટલી. પણ ક્યાંક એવી બી મેન્ટાલિટી આવતી હોય છે કે લાઈક મેન એન્ડ વુમેન, લાઈક પેલું જે ફેમિનિઝમ વાળી વસ્તુ છે કે બંને ઇક્વલ સ્ટેજ પર હોવા જોઈએ, તો એ વસ્તુ પર તમારું કેવા ટાઈપનું? હા, એ ઇક્વલ સ્ટેજ એકચ્યુઅલી છે જ. એકચ્યુઅલી ઇક્વલ મેન એન્ડ વુમન કોઈ દિવસ ઇક્વલ રહી જ ના શકે. વુમન એ અલગ શક્તિ છે અને મેન એ અલગ શક્તિ છે. અને આપણે હિન્દુ, આપણે બહુ સારી રીતે એ સમજી શકીએ છીએ કે મેન એની શક્તિ અલગ છે, વુમન આર મોર પાવરફુલ દેન મેન. એ જ મતલબ હિન્દુ ગ્રંથોમાં બી એક નારી શક્તિ અલગ રીતે છે, મોર પાવરફુલ છે. મેન કોઈ દિવસ એક સાથે 10 વસ્તુ ટેકલ ના કરી શકે, વુમન કરી શકે. એ એની પાવર છે. બટ આપણે અત્યારે મોડર્નાઇઝેશનના નામ પર, ફેમિનાઇઝેશનના નામ પર, કોમ્પ્રોમાઇઝના નામ પર જે હતું, આઈ થિંક કે આજથી 50 વર્ષ પહેલાં એવું હતું કે વુમન્સને ઇક્વલ રાઇટ્સ નહોતા, પણ અત્યારે છે. અત્યારે બધા જ સમજે છે. તો પછી હજી આગળ વધારે ફેમિનિઝમ તરફ આપણે જવાની જરૂર નથી. મીન્સ કે હજી એટલું બધું સમવડિયા નથી થઈ જવું કે આપણે આપણું મેઇન મોટો નર્ચરિંગ ભૂલી જઈએ. નર્ચરિંગ એ
વુમનને આપેલી ભગવાનની બહુ જ સુંદર આશીર્વાદ છે, એક બોન છે કે જે આપણે ફરી આપણી અંદર લાવીને નેક્સ્ટ જનરેશન પાવરફુલ બનાવવાની છે. ફરી શિવાજી, ફરી બાજીરાવ, ફરીથી ઝાંસીની રાણી બનાવવાની છે. ના એક્ઝેક્ટલી. તો તમારી જે આખી આ જર્ની રહી તો એની અંદર અમુક ટફ મોમેન્ટ્સ બી આવ્યા હશે, લાઈક આ કોમ્પિટિશનને રિગાર્ડિંગ, કાં તો એ પર્સનલ લાઈફ રિગાર્ડિંગ હોય, કાં તો એ પ્રોફેશનલ બી હોઈ શકે. કોઈ બી એક ટફ મુમેન્ટ્સ હોય તો એ ટફ મુમેન્ટ્સ વિશે થોડું તમારું. ટફેસ્ટ મુમેન્ટ કે મારા કિડ્સને મૂકીને મારે જવાનું હતું. મેં સિન્સ મારો સન 12th છે, 17 years old છે, એક બેબી 7 yearsની છે. મેં કોઈ દિવસ એમને એકલા મૂક્યા જ નહોતા. અને વુમનની જે ઇનર ગિલ્ટ હોય છે ને, એ એકચ્યુઅલી એ ગિલ્ટથી બહાર નીકળવું જોઈએ કે હું ફેમિલી માટે આવી રીતે મૂકીને જતી રહીશ, મારા સપનાઓ પૂરા કરવા માટે મૂકીને. મારા માટે એ ટફ વસ્તુ હતી કે હું મારા છોકરાઓને મૂકીને હું સેલ્ફિશ થઈ રહી છું. આઈ એમ લિટલ સેલ્ફિશ કે હું પણ પછી એને ઓવરકમ કર્યું મેં કે ના, મેં મહેનત કરી છે, મારે જો ક્યાંક કંઈક મારો અવાજ પહોંચાડવો છે તો મારે થોડું કોમ્પ્રોમાઇઝ મારા જે વિચારશ્રેણી છે એમાં કરવું પડશે. મારે એ વિચારવું કે ના, હું કેમ મારા છોકરાઓને કેમ મૂકી દઉં, કે હું શું કરવા, મને શું તકલીફ છે, હું શું કરવા આગળ છોકરાઓને મૂકીને કે ફેમિલીને મૂકીને હું જઉં. તો એ થોડું ટફ વસ્તુ હતી મારા માટે, સેલ્ફ વિક્ટિમાઇઝેશન, જેમાંથી હું બહાર નીકળી. એના અપાર્ટ ફ્રોમ દેટ મતલબ બીજી બી કોઈ ટફ મુમેન્ટ્સ રહી હશે કે આ તો તમારી પર્સનલ થોટની ટફનેસ થઈ ગઈ, પણ એના સિવાય બી અમુક કદાચ કોઈ હશે કે જે પ્રેક્ટિકલી ત્યાં આગળ તમને આ વસ્તુ કંઈક નવી જોવા મળી હોય, કાં તો કંઈક આટલા અલગ અલગ લોકો આવ્યા છે તો એમાં કંઈક નવું શીખવા જોવા મળ્યું હોય. નવું શીખવા બહુ મળ્યું મને ત્યાં. એકચ્યુઅલી અમે અબાઉ 40 જે લોકો હતા એ ત્યાં આગળ લાઈફ જીવવા માટે જ આવ્યા હતા. ત્યાં આગળ ટફ એવું કંઈ મને ટફ પડ્યું જ નહોતું, કેમ કે જ્યારે આપણે એક માઇન્ડસેટ સાથે બહાર નીકળીએ છીએ ને ત્યારે ટફનેસ આપણને નડતી નથી હોતી. હું એક માઇન્ડસેટ સાથે બહાર હતી કે ના, મારે જીતવું છે. આની પહેલાં એક પેજન્ટમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું જ્યાં હું નથી જીતી શકી. ત્યાં બી મને ઘણું શીખવા મળ્યું હતું કે કેવી રીતે અલગ અલગ લોકો કેવા જગ્યાએથી લોકો આવે છે, કોક કેવા પ્રદેશથી લોકો કેટલું બધું સહન કરીને આવે છે. એ હિસાબથી આપણે તો કશું નથી કરતા. તો હું જ્યારે આ પેજન્ટમાં ગઈ ત્યારે બી એવું જ હતું કે ત્યાં જવું, એક રૂમની અંદર 3 અલગ અલગ જગ્યાએથી લોકોને રાખવા, એમના માઇન્ડસેટ સાથે રહેવું, પોતાના ઘણું કોમ્પ્રોમાઇઝ કરવું પડે. તમે આ સ્ટેજ પર જ્યારે કોમ્પિટિશનમાં જાઓ ત્યારે બી ત્યાંના રૂલ્સ ફોલો કરવા પડે. તમે એકચ્યુઅલી બ્રાહ્મીણ ફેમિલીમાંથી રાજપૂત ફેમિલીમાં મેં મેરેજ કર્યા હતા. અહીંયા આવીને હું ઓલ ઓફ ધ સડન સાડીમાં હતી, ઘૂંઘટમાં હતી, અને એના પછી ત્યાં જઈને મોડર્ન કપડાં પહેરવા, એ કપડાં સાથે તમારી જાતને સ્ટેજ પર લાવી, એ બધું મારા માટે બહુ ટફ હતું, કેમ કે હું આફ્ટર ઓલમોસ્ટ 20 years પછી એ બધું કરી રહી હતી. અને તે છતાં બી કોન્ફિડન્સ સાથે એ જવું, ફેમિલી સપોર્ટ વગર તો એકચ્યુઅલી પોસિબલ જ નથી. મારા હસબન્ડ ને મારા ફેમિલીનો બહુ જ સપોર્ટ રહ્યો પાછળ, અને ત્યારે એ ટફનેસને હું ઓવરકમ કરી શકી. પણ તમે ક્યાંક ને ક્યાંક ફેમિલી માટે તમે બી એટલું બધું જ્યારે વિચારતા હો તો ફેમિલીની બી કાઇન્ડ ઓફ એ વસ્તુ છે જ કે ભાઈ ફેમિલી બી તમને એ વસ્તુ માટે વિચારે છે. મને બહુ જ સપોર્ટ કર્યો. એટલે આમ ટેકનિકલી એક માઇન્ડસેટ સાથે જ્યારે હું બહાર નીકળી હતી એટલે મને કંઈ એવું ટફ ના લાગ્યું કે જેને હું ઓવરકમ ના કરી શકું. અને જ્યારે તમે કોસ્ચ્યુમ્સની ને બધી વાત કરો તો લાઈક બિંગ અ લેડી, બિંગ એન ઇન્ડિયન લેડી, તો તમે આ નેશનલ કોસ્ચ્યુમ વિશે શું મતલબ? નેશનલ કોસ્ચ્યુમ એક એવો રાઉન્ડ હોય છે કે જ્યાં 10 કન્ટ્રીઝ હતી, મેં જેમાં પાર્ટિસિપેટ કર્યું એમાં એ લોકો બધા જ એમના અલગ અલગ, કોક નેશનલ ફ્લાવર રિપ્રેઝેન્ટ કરતું હતું, કોકે એમના નેશનનું જે કોઈક ખાસ કપડાં હોય એ પ્રેઝન્ટ કર્યા. યુએઈથી મેડમ આવ્યા તેમણે યુએઈના કપડાં પહેર્યા હતા. મેં આખું ગુજરાત રિપ્રેઝેન્ટ કર્યું હતું. મેં મારા કોસ્ચ્યુમની અંદર આખું ગુજરાત સમાયું હતું. આપણા ગુજરાતની અંદર લોંગેસ્ટ કોસ્ટલ લાઈન છે, ગુજરાત એ લોંગેસ્ટ દરિયાઈ કિનારો છે ગુજરાતની અંદર. તો એ વ્હાઇટ અને બ્લુ કપડાં મેં પહેર્યા હતા. આપણું સ્ટેટ બર્ડ ફ્લેમિંગો છે, આપણું સ્ટેટ ફ્લાવર મેરીગોલ્ડ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બી એકચ્યુઅલી મેં મારી પાઘડીમાં લગાવ્યું હતું. તો નેશનલ કોસ્ચ્યુમ આપણી આખું ગુજરાત ત્યાં વૈશ્વિક સ્તરે બતાવવું, આપણું કલ્ચર ત્યાં બતાવવું. નવરાત્રિ બી બતાવી મેં ત્યાં આગળ, ડાન્સ બી મેં આપણો ગુજરાતી જ રિપ્રેઝન્ટ કર્યો હતો. અને ત્યાં ગુજરાત, એ જ્યારે મેં વોક કરી ત્યાં નેશનલ કોસ્ચ્યુમમાં, ત્યાં ગુજરાત વિશે બોલ્યા ત્યારે મને એટલું પ્રાઇડ ફીલ થયું હતું ને કે હું વૈશ્વિક સ્તરે મારા ગુજરાતને હું બહાર લાવી શકી. તો આપણું નેશનલ કોસ્ચ્યુમ જે છે ને એ આપણું ગર્વ હોવું જોઈએ. સાડી છે કે ડ્રેસ છે
એ આપણું ગર્વ હોવું જોઈએ. અને વૈશ્વિક સ્તરે હવે તો લોકો બી પહેરે છે. હમણાં જ રિસન્ટલી વર્લ્ડ લેવલની મિસ કોઈક બહારની કન્ટ્રીની લેડીએ બી સાડી પહેરી હતી મિસ યુનિવર્સ કોમ્પિટિશનમાં. તો સાડી પહેરવી આપણને ગર્વ હોવો જોઈએ એના ઉપર. આપણા કોસ્ચ્યુમ પહેરવામાં આપણને એવું ના લાગવું જોઈએ કે હું મોડર્ન નથી એનાથી. તો એ બહુ સારો એવો રાઉન્ડ હતો જેમાં હું ગુજરાત રિપ્રેઝન્ટ કરી હતી. ક્યાંક ને ક્યાંક બહારના કન્ટ્રીના લોકો આપણું કલ્ચર એડોપ્ટ કરી રહ્યા છે ને આપણી જ પબ્લિક એ વસ્તુ વિચારી રહી છે કે આ મોડર્નાઇઝ નથી. હા, એવું જ છે કે હું સ્પેસિફિક તરાના કપડાં પહેરીશ તો જ મોડર્ન લાગીશ, તો જ જમાના સાથે હું હળી ભરી શકીશ. એ વિચારને થોડો છોડીને આપણું કલ્ચર એડપ્ટ કરવાની જરૂર છે. બધી જ રીતે રહો. આજે તમે ફેમિલી સાથે છો તો તમે યોગ્ય કપડાં પહેરો, મંદિરમાં જાઓ છો તો યોગ્ય એટાયર પહેરો, અને એ જ રીતે તમે ફ્રેન્ડ્સ સાથે બીચ પર જાઓ છો તો એવા કપડાં પહેરો. પણ લાઈક મોલમાં પછી આપણે બીચ વેર પહેરવાની જરૂર નથી હોતી. એ વિચાર શ્રેણીમાંથી બી બહાર નીકળવાની જરૂર છે. મોડર્નાઇઝેશન ને કપડાં એ બે અલગ કરવાની જરૂર છે. તો આ કોમ્પિટિશનમાં ક્યાંક ને ક્યાંક ઇનર સ્ટ્રેન્થ અને રેઝિલિયન્સને ક્યાંક સેલિબ્રેટ કરાયું, તો એ તમને મેન્ટલ અને ઇમોશનલ લેવલ પર કઈ રીતે? રેઝિલિયન્ટ એટલે મારા ડ્રીમ્સ હંમેશા મેં પાછા ઠેલવ્યા હતા. જેમ કે મેં કીધું આગળ કે વિક્ટિમાઇઝેશન થતું હતું કે હું મારા કિડને છોડીને હું બહાર જઈશ તો એ ઠીક નહીં રહે, એના માટે હું સ્વાર્થી થઈ રહી છું. એ વારે વારે મારા સપના પૂરા કરવા પાછળ મને રોકી રહ્યું હતું. તો એથી એને ઓવરકમ કરવું, એ રેઝિલિયન્સ લાવવું મનની અંદર, એ બહુ અઘરું હતું મારા માટે. અને એમાં હું ફેમિલી સપોર્ટથી સ્ટેપ આઉટ કરી અને એના માટે બહુ જ ઇનર સ્ટ્રેન્થની જરૂર પડી હતી મને કે મારા છોડીને જતું રહેવું. કેમ કે એક 15 વર્ષ 16 વર્ષ એક જ માનસિકતા સાથે હું રહી હતી કે ના, ફેમિલી ફર્સ્ટ. પછી મેં એને મારી સ્ટ્રેન્થ બનાવી કે ફેમિલીને હું પ્રાયોરિટી કરું છું તો એ મારી સ્ટ્રેન્થ છે, એ કંઈ કોમ્પ્રોમાઇઝ વસ્તુ નથી. અને એને સ્ટ્રેન્થ બનાવીને હું જ્યારે આગળ વધી ત્યારે મને સફળતા મળી છે. મારું ફેમિલી એ મારું ડ્રોબેક નથી, એ મારો સપોર્ટ છે. એને વિશે વિચારીને હું સમજતી હતી કે હું આગળ નહીં વધી શકું, કે હું ક્યાંક મારી જવાબદારી ભૂલું છું, એવું નથી. મારી જવાબદારી સાથે હું આગળ વધી, એ મારા કિડ્સને સાથે લઈને હું આગળ વધી. એના માટે મેં બહુ સ્ટ્રેન્થ ભેગી કરી કે ભાઈ ના, હું મારા સપના મારે જીવવા છે તો બધું સાથે લઈને જીવવા છે. હું ક્યાંય ના મારા કિડ્સને કોમ્પ્રોમાઇઝ કરીશ, ના મારા સપનામાં કોમ્પ્રોમાઇઝ કરીશ. અને એ વિચાર થકી આગળ વધવું એ મારા માટે બહુ ગર્વની વસ્તુ છે. અને હું મારા બીજા ફ્રેન્ડ્સને બી એ જ સલાહ આપીશ કે રાધર કોમ્પ્રોમાઇઝડ ફીલ થયા વગર તમે ફેમિલીને બી સાથે લઈને ચાલો, તમારા સપના બી સાથે લઈને ચાલો, અને તમારી જાતને બી ગ્રોથ આપો. અને ક્યાંક ને ક્યાંક એ આખું સર્કલ ફિનિશ થાય જ છે. લાઈક તમે જેમ પહેલાં જ સ્ટાર્ટિંગમાં કીધું કે મારે કંઈક અચીવ કરવું છે, કારણ કે આ વસ્તુ કંઈક બોલવી છે, અને બોલીશ અને સાંભળશે ત્યારે કે જ્યારે હું કંઈક છું. તો એ આ વસ્તુ અચીવ કરીને તમે આજે આ પ્લેટફોર્મ પર આવીને મેસેજ એ જ આપી રહ્યા છો કે તમે એ વસ્તુ પર રહો. દેટ મીન્સ ક્યાંક ને ક્યાંક ફેમિલી કનેક્ટેડ હશે તો જ આ વસ્તુ થશે. તો એકદમ સાચી વાત છે કે તમારી ઇનર સ્ટ્રેન્થ તો તમે ફેમિલી તમારી બનાવશો. જે વસ્તુ તમને રોકે છે એને જો તમે તમારી સ્ટ્રેન્થ બનાવશો તો તમારે આગળ વધવાથી કોઈ રોકી નહીં શકે. તો અને ઇન જનરલ તો આ જ વસ્તુને સમરાઇઝ કરતા જો તમારે મતલબ જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમાં જેટલા બી વુમન છે એમને તમે શું મેસેજ આપવા માંગશો? વુમન હું કહીશ કે આપણે ઇન્ડિયન મોડર્ન વુમન છીએ. આપણે વુમન છીએ પણ આપણે ઇન્ડિયન મોડર્ન વુમન છીએ. એન્ડ ઇન્ડિયન્સ એ હવે તો પ્રૂવ છે કે આખા વર્લ્ડમાં સુનિતા વિલિયમ્સ હોય, કલ્પના ચાવલા હોય કે ક્યાંય બી ઇન્ડિયન વુમન્સ અલગ, પ્રિયંકા ચોપડા છે, સુસ્મિતા સેન છે, એ લોકો કેમ અલગ છે? તો આપણી અંદર કલ્ચર બી છે, આપણી અંદર રિલિજન બી છે, અને આપણી અંદર સ્ટ્રેન્થ બી છે. તો મોડર્નાઇઝેશન માત્ર બાહ્ય દેખાવ કે આવક કે ફેમિલી જવાબદારીથી દૂર જવું નથી. મોડર્નાઇઝેશન એ આપણા સપના પૂરા કરવા, ફેમિલીને સાથે રાખી, એ કિડ્સ હોય કે હસબન્ડ હોય કે ઇનલોઝ હોય કે આપણા પોતાના મધર ફાધર હોય, આપણા બ્રધર સિસ્ટર હોય, ફેમિલીને સાથે રાખીને આગળ વધવું એ મોડર્નાઇઝેશન છે. નેક્સ્ટ જનરેશન નર્ચર કરવી, વુમનહુડ તરફ પાછું આવવું એ મોડર્નાઇઝેશન છે. વુમનનો એક ભગવાને આપેલો આશીર્વાદ છે નર્ચરિંગ, કે જ્યારે વુમન કોઈના માથે હાથ ફેરવી દે છે એ જે પ્રેમાળ હાથ છે એ માં જોડે છે, પપ્પા જોડે નથી. પપ્પા ગમે તેટલો પ્રેમ લાવશે પણ એ હાથ નહીં ફેરવી શકે. તો જો આપણે મેરિડ વુમન્સ સ્પેશિયલી જે છે, જેમણે ચૂઝ કર્યું છે મેરેજ કરવા, જેમણે ચૂઝ કર્યું છે મધર બનવું, તો મધર જો ફેમિલી નીડ ના હોય
તો આપણે નર્ચરિંગ તરફ પાછા વળીએ અને એવી સ્ટ્રોંગ જનરેશન પ્રિપેર કરીએ કે ફરીથી આપણને શિવાજી અને લક્ષ્મીબાઈ જેવી જનરેશન મળે. એ મારે અત્યારની મોડર્ન કેપેબલ વુમનને કહેવું છે. જે જમાનામાં કોઈ સુવિધા નથી એ જમાનામાં જો રાણી લક્ષ્મીબાઈ થતા હોય તો આપણી પાસે તો બધું જ છે. તો આપણે કેમ પાવરફુલ જનરેશન નર્ચર ના કરીએ? તો સેલ્ફ જાતે જો આપણે સિલેક્ટ કરી છે એ લાઈફ મધર થવાની, તો મારું એવું માનવું છે કે આપણે વુમનહુડ તરફ પાછા વળીએ તો એ મોડર્ન વધારે લાગશે. એક્ઝેક્ટલી. અને જ્યારે આટલો સરસ મેસેજ આપ્યો, હું તમને તમારા પર્સનલ થોડા લાઈક તમને જે ટાઇટલ મળ્યું છે એથનિક બ્યુટીનું, તો હવે એ ટાઇટલ પછી તમારા શું પર્સનલ ફ્યુચર પ્લાન્સ છે કે તમારા શું ગોલ્સ છે, લાઈક પ્રોફેશનલી પર્સનલી કંઈ બી, તો એ અમારી સાથે. મારો મોટો જ વુમનિઝમ છે. વુમન્સને સપોર્ટ કરું છું હું. વુમન્સને જે પોતાના ડ્રીમ્સ બેક કરે છે, જેમ કે જે સપના નથી જીવતા કોઈ બી કારણસર, કે સેલ્ફ વિક્ટિમાઇઝેશનમાંથી આપણે બહાર નીકળીએ. લાઈક વુમનને એવી આદત છે કે 2 રોટલી પડી હોય તો એ હું નહીં ખાઉં, ચાલશે, તમે ખાઈ લો, મારે નથી ખાવું, એવું નહીં. પોતાનું પહેલાં ધ્યાન રાખો તો ફેમિલી ખુશ રહેશે. પોતે પહેલાં ખુશ રહો તો ફેમિલી ખુશ રહેશે. આપણે વુમનનો સપોર્ટ બનીએ. બહુ બધી રીલ્સ જોઉં છું જેમાં કે વુમન્સ જ વુમનને ઉડાવતા હોય કે ફિયા આવે તો આવું થાય, માસી આવે તો આવું થાય. નહીં, આપણે વુમન સપોર્ટ કરીએ. મેનને બહુ હું કહીશ કે જ્યારે તમે રેડિયો લેવલે બોલો છો કે એક રેડિયો શો આવે છે કે જેમાં લગભગ એમની વાઈફની મજાક ઉડાવતા હોય, તો વુમનને એવું ફીલ ના થાય કે એ ક્યાંય ઇન્ફિરિયર છે. એના માટે આપણે વુમન્સનો મજાક ઉડાવવાનો બી બંધ કરીએ. લાઈક આપણે તારક મહેતા જ જોઈએ સિરિયલ, એમાં આપણે જેઠાલાલ બહુ ફેમસ છે. તો એ જે રીતે દયાને ઘણીવાર ટ્રીટ કરે છે કે ડોબી છે કે એવું, એ વસ્તુથી આપણે દૂર રહીએ. એને આપણે બહુ ગ્લેમરાઇઝ ના કરીએ. આપણે આપણા વાઈફને સપોર્ટ કરીએ. તો આઈ થિંક કે વાઈફને બી એમ થશે કે ના, હું બી મારી વુમનહુડમાં પાછી આવું. આપણે એમ ના સમજીએ કે ક્યાંક આપણે લેટ થયા છીએ તો ફ્રેન્ડ્સને સારું લગાડવા આપણે કહી દઈએ કે એ તો વાઈફ જ મોડું કરાવે છે. એ ટ્રેન્ડથી બી બહાર નીકળવાની જરૂર છે. મેનને હું એવું કહીશ કે આપણે વાઈફને સપોર્ટ કરીએ. આપણે ખાસ એવું છે કે ઘણા બધા મેં હાસ્ય દરબારો બી જોયા છે કે જે માત્ર વાઈફની ઉડાવવામાં જ ચાલતા હોય છે. ઘણા બધા જોયા છે મેં. તો એ વસ્તુ આપણે બંધ કરીએ. આપણા કલ્ચરમાં એ નથી કે કોઈ બી સ્ત્રી વિશે તો કોઈ બી સ્ત્રીની નથી ઉડતી, માત્ર વાઈફ માટે. તો એ આપણે થોડું બંધ કરીએ તો સારું. અને વુમન્સ બી વુમનને સપોર્ટ કરે તો સારું. વુમન એક સાથે મળે કે ભાઈ કોકનું અટાયર ઠીક નથી તો પાછળ 4 લોકો વાતો ના કરે, જઈને એને કહે કે બેન આ અટાયર ઠીક નથી, આપણે કંઈક નવું કરીએ. અને બીજું બી સમજે. એ સમજદારીની હવે જરૂર છે. કંઈક ફેમિનિઝમ એકચ્યુઅલમાં આ વસ્તુ છે, નહીં કે અત્યારે હાલ જે ટ્રેન્ડમાં ખાલી જસ્ટ શો ઓફ માટે ફેમિનિઝમ ચાલે છે, એના કરતાં તમે જે શેર કર્યું એ વસ્તુ ફેમિનિઝમ બહુ સ્ટ્રોંગ બિલીફ છે. ફેમિનિઝમ એ પન્ના ધાય જે હતા કે જેમણે રાજકુમારને બચાવવા માટે પોતાનો દીકરો બલિ પર આપી દીધો. ફેમિનિઝમ એ હતું કે કોઈ રાણી માટે એમણે એમનો દીકરો બલિદાન કરી દીધો. ફેમિનિઝમ હતું રાણી લક્ષ્મીબાઈ જોડે જે ઝલકારીબાઈ હતા કે જેમણે રાણી લક્ષ્મીબાઈને ભકાઈ દીધા અને ઝલકારીબાઈ ત્યાં એમણે એમની બલિ આપી દીધી. એ ફેમિનિઝમ છે. કોઈ એક સ્ત્રીને લઈને એની પાછળ ટોન્ટ મારો નોડાવો એ ફેમિનિઝમ નથી. પાવરફુલને પાવર આપો તો તમે બી પાવરફુલ બનો. એક મોટો છે મારો કે ઇફ યુ કાન્ટ ડુ ગ્રેટ થિંગ્સ, ડુ સ્મોલ થિંગ્સ ઇન અ ગ્રેટ વે. આપણે બધા જ બહુ મોટા કામ નહીં કરી શકીએ, પણ નાના નાના કામ બી મોટી રીતે કરીશું ને તો ક્યાંક તો એ જઈને મોટું થઈ જશે. તો બસ આ થોડા ટ્રેન્ડ ચેન્જ કરવા માટે હું અહીંયા આપણા ત્યાં આવી છું કે મારા વિચારો શેર કરવા માટે આવી છું. આપણી જર્ની જેટલી બધી ઇન્સ્પિરેશનલ છે કે લાઈક ફ્રોમ બિંગ પ્રોફેશનલ અને એ વસ્તુ છોડીને ફેમિલીને ટાઈમ આપવાનો, અને એના પછી આજે આ અચીવમેન્ટ, અને આ અચીવમેન્ટ પછી ફરીથી અગેન યુ આર સપોર્ટિંગ દેટ ફેમિલી વેલ્યુએસ એન્ડ કલ્ચર. તો એ આખી કાઇન્ડ ઓફ ઇન્સ્પિરેશનલ જર્ની છે. નેક્સ્ટ એ છે કે હવે મારે ગુજરાત લેવલ પર મારે બ્યુટી કોન્ટેસ્ટ ઓર્ગેનાઇઝ કરવું છે. એકચ્યુઅલી બ્યુટી પેજન્ટ માટે બહુ જ એક રોંગ બિલીફ છે કે બ્યુટી પેજન્ટ એટલે ચાલવું, મોડેલિંગ, ટૂંકા કપડાં પહેરીને ચાલવું, એવું નથી હોતું. પ્રિયંકા ચોપડા, સુસ્મિતા સેન જ્યારે જીતે છે ત્યારે બહુ અલગ અલગ લેવલથી પ્રસાર થાય છે. લાઈફ ઇન્ટ્રોડક્શન હોય છે. તમે જ્યારે બી વેન્યુની અંદર એન્ટર થાવ એની સાથે તમારા માર્કિંગ્સ ચાલુ થઈ જતા હોય છે. તમે કોની સાથે કેવી રીતે વાત કરો છો, કેવું બિહેવ કરો છો.
તમને જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમે કેવો જવાબ આપો છો, તમારે જે જગ્યાએથી આવ્યા છો એનું કલ્ચર રિપ્રેઝેન્ટ કરવાનું હોય છે. ખાલી વોક નથી હોતું. આપણે એક મિસકન્સેપ્ટ છે કે કોઈ ક્વીન બનીને આવ્યું કે કોઈ ફેશન શોમાં, ફેશન શો નામ આપ્યું છે પહેલાં તો, ફેશન શો નથી, બ્યુટી પેજન્ટ છે. અને બ્યુટી એ ખાલી બાહ્ય દેખાવ નથી, એકચ્યુઅલી બ્યુટી એ તો તમારો આંતરિક દેખાવ છે, તમારું મન છે, તમારા સંસ્કાર છે, એ બ્યુટી છે. રૂપ એ બ્યુટી નથી. તો બ્યુટી પેજન્ટ એ તમારો અંદરનો દેખાવ બહાર આવે, તમે કેવા છો એકચ્યુઅલી એના માટે હોય છે. જે મારા બહુ ટૂંક સમયમાં અહીંયા ઓર્ગેનાઇઝ કરવો છે, મારી ગુજરાતની વિમેન્સ માટે કરવો છે. કેમ કે આ જે મુંબઈ દિલ્હીમાં થતા હોય છે એની ફીસ બહુ હાઈ હોય છે, બધા એફર્ટ નથી કરી શકતા હોતા. તો ઘણી મારી સિસ્ટર્સ એવી છે કે જેમને પોતાની જાતને બહાર લાવવું છે પણ ઇકોનોમિકલ ફેસિલિટીના લીધે નથી લાવી શકતા. તો એમના માટે મારે એક સ્ટેજ પ્રોવાઈડ કરવું છે, પ્લેટફોર્મ એક પ્રોવાઈડ કરવું છે, રાઈટ, કે જે પોતાની જાતને બહાર લાવે અને એ બી પોતાને કંઈ કહેવું છે તો એ બહાર લાવીને મૂકી શકે. તો નેક્સ્ટ મારું પ્લાનિંગ એ જ છે કે હું બી અહીંયા એક બ્યુટી પેજન્ટ ઓર્ગેનાઇઝ કરીશ મારી સિસ્ટર્સ માટે. ચોક્કસ. તો ક્યારે થશે થોડું ઘણું કંઈક આઈડિયા આપી શકો તો વધારે લોકોને આઈડિયા આવે. ઓક્ટોબરમાં વિચાર છે. ઓકે. એના માટે પ્લાનિંગ ચાલુ છે. હું બહુ જલ્દી બહાર મૂકીશ અને ફોર્મ્સ ને બધું જ. મારે ફીસ નથી લેવી, પણ મારે જોઈએ છે કે વુમેન્સ બહાર આવે, મારા વિચારો સાંભળે, એમના વિચારો મૂકે અને એક મોડર્ન શું છે, મોડર્ન વુમન શું છે એના તરફ હું એક ને મારી સાથે બીજા 10 બી આવશે ને તો સમજીશ કે મારું જીતેલું યોગ્ય ગયું. પરફેક્ટ છે. જ્યારે તમને આ પ્લેટફોર્મ મળી ગયું છે, જ્યારે તમે આ પ્લેટફોર્મ અચીવ કરી છે અને તમે બીજા માટે હવે આ વસ્તુ લાવી રહ્યા છો, દેટ મીન્સ અ લોટ. લાઈક તો એ ઘણા લોકોને ફાયદો થશે અને ઘણા લોકોને પરસેપ્શન બી ખુલશે. અને તમે જેમ કીધું કે ઘણા લોકોને આ વસ્તુનો આઈડિયા જ નથી હોતો કે એની પાછળ એટલા બધા રાઉન્ડ છે, એટલી બધી વસ્તુ છે. ઇવન લાઈક એક ક્વેશ્ચન અને એનો આન્સર જે છે એનાથી બી બહુ મોટો. અને ટીવી પર આવે છે એ વર્લ્ડ લેવલનું આવે છે, એની અંદર રાઉન્ડ્સ અલગ હોય છે, અલગ અલગ પેજન્ટ્સના અલગ અલગ રૂલ્સ હોય છે. તો આપણે જે મોસ્ટ ઓફ જોઈએ છીએ જે આ ફેમિના મિસ ઇન્ડિયા મિસ વર્લ્ડ હોય છે એના રાઉન્ડ્સ અલગ હોય છે. એટલે ખાલી એ જ આપણે જોતા હોઈએ છીએ એટલે આપણને એમ જ હોય કે ના આપણે ટૂંકા કપડાં પહેરીને પ્રદર્શન ચાલવામાં તો કેવું હોય છે કે આપણે 15 ઓગસ્ટની પરેડ થાય ને એમાં બી એક સ્પેસિફિક વોક શીખવાડવામાં આવે છે. વોક એ તમારી પર્સનાલિટી છે, તમે સ્ટેજ પર કેવી રીતે આવો છો એ વોક શીખવાડવાની હોય છે. આપણે કેટવોક નથી કરવાની. આપણે મોડલિંગ એ અલગ વસ્તુ છે કે જેમાં સ્પેસિફિક કંપની મોડલ હાયર કરતા હોય છે એમની જ્વેલરી કે એમના કપડાં બતાવવા માટે. તો એ મોડલ્સ અલગ હોય છે. અને બ્યુટી પેજન્ટમાં ભાગ લેનારી જે સ્ત્રીઓ હોય છે એ અલગ હોય છે. એ લોકો એમની ઇનર બ્યુટી બતાવવા માટે આવતા હોય છે. અને વોક ખાલી એક એનો ભાગ છે, એવું નથી કે કેટવોક જ કરવાની છે. ના, તો તમે જેમ કીધું કે હવે તમે લાવી રહ્યા છો એક નવું ચેપ્ટર ગુજરાતમાં, તો એની બી ડિટેલ્સ જ્યારે બી આવે ત્યારે અમારી સાથે શેર કરજો તો અમારા મીડિયમથી બી અમે લોકો જેટલા લોકોને પહોંચી શકીશું એ પહોંચીશું. તમારા સપોર્ટના લીધે આજે હું વિચાર એક મારો બહાર મૂકી શકી, એના માટે થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ યોર ટાઈમ.